નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ બીએડ કોલેજ તેમજ આર્ટ્સ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું તો તમે જોઈ શકો છો ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી MAS બીએડ કોલેજ મહેમદાવાદ NCT તથા સરદાર પટેલ યુનિવર્સિટી માન્ય NCT તથા સરદાર પટેલ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં આચાર્ય માટે તેમજ શિક્ષણના આસિસ્ટન્ટ પ્રોફેસરો તેમજ ફિઝિકલ એજ્યુકેશન PTI તેમજ વિવિધ ટ્રેનર માટેની ભરતી જાહેરાત છે। વિગતવાર જોઈએ મિત્રો તો આચાર્ય માટે MA MCOM MSc 55%, MEd 55%, નેટ સ્લેટ PhD તથા 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારો તેમજ શિક્ષણના આસિસ્ટન્ટ પ્રોફેસરોમાં અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, એકાઉન્ટ, અર્થશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત વિષય પદ્ધતિ માટે જે શૈક્ષણિક લાયકાત એટલે કે MA MCOM MSc 55%, MEd, નેટ સ્લેટ PhD પાસને પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો। ફિઝિકલ એજ્યુકેશન એટલે કે PTI માટે MPEd 55% તેમજ વિઝ્યુઅલ આર્ટ્સ ટ્રેનર માટે MFA 55%, પરફોર્મિંગ આર્ટ્સ ટ્રેનર માટે MA ઇન મ્યુઝિક, ડાન્સ, થિયેટર 55% કરેલું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે। SC/ST ઉમેદવારોને નિયમ પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર થશે। જાહેરાતના દિન 10માં રજિસ્ટર ID અથવા તો ઈમેલથી 2 ફોટોગ્રાફ તથા શૈક્ષણિક પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે। જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ના મળે તો સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમાનુસાર કરાર આધારિત વ્યાખ્યાતાની નિમણૂક આપવામાં આવશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધાવીશું મિત્રો, ચેરમેન શ્રી ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી, બીએડ કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કમ્પાઉન્ડ, કતપુરા રોડ, મહેમદાવાદ 387130 પિનકોડ, જિલ્લો ખેડા। કોલેજનું ઈમેલ ID અહીંયા આપેલું છે મિત્રો, bed_mehmdawad@yahoo.co.in પર તમે જોઈ શકો છો મિત્રો, જે જાહેરાતના 10 દિવસની અંદર એટલે કે ચલો તો દિવ્ય ભાસ્કર જે આણંદ ભાસ્કર આવૃત્તિમાં 4/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે, તેના 10 દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું શ્રી કેળવણી મંડળ ઢસા સંચાલિત બીએડ કોલેજ ઢસા ગામ, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મિત્રો, મહારાજા કૃષ્ણકુમાર શ્રીજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન છે, જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે, જેમાં MSc MCOM MA અનુસ્નાતક કક્ષાએ 55% ડિગ્રી સાથે તથા MEdમાં ઓછામાં ઓછા 55% સાથે પાસ અને શિક્ષણશાસ્ત્રમાં PhD, કોઈપણ શિક્ષણ તાલીમી સંસ્થાનો 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચિંગ આસિસ્ટન્ટ, પેડાગોજી વિષય માટે 7 જગ્યા છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો માટે જગ્યા છે, જેમાં MSc MCOM MA 55%ની ડિગ્રી સાથે તથા MEdમાં 55% પાસ અને શિક્ષણશાસ્ત્રમાં PhD, નેટ સ્લેટ GSET કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચિંગ આસિસ્ટન્ટ વિશેષ અભ્યાસક્રમ માટે 2 જગ્યા છે, જેમાં ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ તમામમાં અનુસ્નાતક કક્ષાએ 55% અને PhD, નેટ સ્લેટ GSET પાસ થયેલા હોવા જોઈએ। લાયકાત, પગાર ધોરણ અને નોકરીની શરતો NCT રેગ્યુલેશન 2018 અને મહારાજા કૃષ્ણકુમાર શ્રીજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગરના નિયમોના આધીન રહેશે। ઈચ્છુક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે। તમે જોઈ શકો છો તારીખ 30 ઓગસ્ટ 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। સરનામું નોંધી લેશો મિત્રો, શ્રી કેળવણી મંડળ બીએડ કોલેજ, મૂળ ઢસા ગામ, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ, પિનકોડ 364730 પર અરજી મોકલવાની રહેશે મિત્રો। તો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું શ્રી શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી KR કટારા આર્ટ્સ કોલેજ, જે શામળાજી ખાતે આવેલ છે મિત્રો, જેમાં 6/9/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, શ્રી શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી KR કટારા આર્ટ્સ જે કોલેજ છે મિત્રો, ગ્રાન્ટીનેડ, શામળાજી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લીને ઉચ્ચ શિક્ષણ કમિશનર્સની અંતર્ગત તમે જોઈ શકો છો જે NOC મળેલ છે, જે અન્વયે જુનિયર ક્લર્ક જે બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજન ઉમેદવારો કેટેગરી A માટે NOC મળેલ છે, જે અન્વયે અરજી મંગાવવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો જુનિયર ક્લર્ક વર્ગ 3 માટેની એક જગ્યા છે, જેમાં કેટેગરી A, B બ્લાઇન્ડ તેમજ LV એટલે કે લો વિઝન ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, ગુજરાત રાજ્ય સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ તેમજ 20 થી 35 વર્ષની વયમર્યાદા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમાનુસાર વયમર્યાદા રહેશે મિત્રો। સદર જગ્યા સરકારશ્રીના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે। નિમણૂક પામેલ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ સમીક્ષા કાર્ય પછી નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે। નિમણૂક પામનાર ઉમેદવારોને ઉપર દર્શાવ્યા મુજબ 17/7/2025થી મળેલ NOCમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે। અધૂરી, અસ્પષ્ટ, વિગતવાળી પ્રમાણપત્રોની નકલ અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે।
ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે. અરજી સાથે પોતાના સરનામાવાળું 9x4નું કવર તથા 40ની ટપાલ ટિકિટ જોડી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે. મંત્રી શ્રી, પ્રિન્સિપાલ શ્રી કે.આર. કટારા, આર્ટ્સ કોલેજ, શામળાજી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, પિનકોડ 383355 ગુજરાત ખાતે જાહેરાતના 15 દિવસની અંદર મિત્રો અરજી મોકલવાની રહેશે. તો આથી વિવિધ 3 અલગ અલગ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.